અને મહત્વપૂર્ણ સમાચારો પર નજર કરીએ તો અમદાવાદમાં હાટકેશ્વર બ્રિજને લઈને મોટા સમાચાર સામે આવ્યા છે। 2 વર્ષ બાદ હવે ફરી બ્રિજને તોડવાનું ટેન્ડર બહાર પાડવામાં આવ્યું છે। ₹9.31 કરોડની બેઝ પ્રાઇસ સાથે તોડવા માટેનું ટેન્ડર બહાર પાડવામાં આવ્યું છે। અગાઉ ₹110 કરોડના ખર્ચે તોડીને નવો બનાવવાનું ટેન્ડર ભરાયું હતું। અગાઉ 4 વખત તોડીને નવો બ્રિજ માટેના ટેન્ડર બહાર પાડવામાં આવ્યા હતા। હાલમાં 22 મે ટેન્ડર ભરવાની અંતિમ તારીખ જાહેર કરવામાં આવી છે। છેલ્લા ઘણા સમયથી તેને લઈને સતત એક બાદ એક કામગીરી ચાલુ છે। સૌથી વિવાદાસ્પદ આ બ્રિજ તેને લઈને મોટા સમાચાર સામે આવ્યા। संवाददाता मोनिका आहिर फोन लाइन पर जोड़ाया है। मोनिका, फरी एक बार ब्रिज ने तोड़वा माटे टेंडर बहार पड़ाયું, શું વધુ વિગત? બિલકુલથી લવલીન, હાટકેશ્વર બ્રિજ જ્યારથી બન્યું છે ત્યારથી જ આ બ્રિજ જે છે વિવાદમાં સર્જાયો છે। ત્યારે જ વાત કરવામાં આવે તો જ્યારે હવે બ્રિજ તોડવાની વાત છે ત્યારે જ 2 વર્ષ બાદ હવે ફરી એકવાર બ્રિજને તોડવા માટે જે ટેન્ડર બહાર પાડવામાં આવ્યું છે। 9.31 કરોડની બેઝ પ્રાઇસથી આ જે ટેન્ડર જે છે બહાર પાડવામાં આવ્યું છે। વાત કરવામાં આવે તો અગાઉ પણ 110 કરોડના ખર્ચે આ જે હાટકેશ્વર બ્રિજને નવું બનાવવા એની સાથે ટેન્ડર ભરવામાં આવ્યું હતું, પરંતુ હજી સુધી એ નથી થયું। પરંતુ હવે ફરી એકવાર આજે નવો ટેન્ડર જે છે 9.31 કરોડની બેઝ પ્રાઇસ સાથે તોડવા માટેનું જે બહાર પાડવામાં આવ્યું છે ટેન્ડર, જેની ભરવાની જે અંતિમ તારીખ જે છે 22 મે સુધીની છે। બિલકુલ, આભાર સમગ્ર માહિતી સાથે જોડાવા બદલ। તો અમદાવાદમાં હાટકેશ્વર બ્રિજને લઈને મોટા સમાચાર સામે આવ્યા। ફરી એકવાર બ્રિજને તોડી પાડવા માટે ટેન્ડર બહાર પડાયું છે।